હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો એકદમ મજામાં છીએ ને ભગવાન માતાજી દયાથી જો ફર્સ્ટ ક્લાસ એકદમ સરસ મજાની તબિયત છે. ને આજે તો જો અમારે નવિયાના 7 મહિના પૂરા થઈ ગયા છે, તો એનું નાનકડું એવું સેલિબ્રેશન અમે કરવા જઈ રહ્યા છીએ. થોડું ફોટોશૂટ ને એવું બધું છે, તો વિડીયોની અંદર તમને હું બતાવીશ કે અમે કઈ રીતે ડેકોરેશન કરીએ છીએ અને કઈ રીતે અમે 7 મહિનાનું સેલિબ્રેશન ઉજવીએ છીએ. તો જો અત્યારે અમારે તૈયારી ચાલુ થઈ ગઈ છે ને નાનકડું એવું ગોઠવી દીધું છે. જો સરસ મજાના બધા બકાલા અલગ અલગ પ્રકારના મૂક્યા છે. જો જો આ રીતે બધી ગોઠવણી ચાલી છે. જો આ તમને આ અત્યારે મોન્સૂન ચાલી રહ્યું છે, એના કારણે જો આ બનાવ્યું છે. લાગતું હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે એને જેવું લાગે છે. આવે ને 7 રંગો છે, જાન્યુઆરી પીનારા, એની બધી તૈયારી ચાલે છે. તો ચાલો અમે આની અંદર સરસ મજાનો સાતરો કરવાનો છે ને અહીંયા અમારે નવ્યાબેનને રાખવાના છે. તો નવ્યાબેન અંદર તૈયાર થઈ રહ્યા છે, તો હું સરસ મજાનો સાતરો કરી વાળું. તો નવ્યાબેન આવી જાય તો કન્ટિન્યુ બની રહેજો, મજા આવશે તમને પણ. નાનકડી કોમેન્ટ કરી દીજો અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક જરૂરથી કરજો. ફેમિલી જુઓ તો સરસ મજાનું ડેકોરેશન અમારે પહેલું થઈ ગયું છે ને અમારે નવ્યાબેન પણ આવી ગયા છે ને નવ્યાબેનને અમે મૂકી પણ દીધા છે. ને જો તમને બતાવું કે કેવી રીતનું ડેકોરેશન છે. તો જો ડેકોરેશન તો મેં તમને બતાવ્યું હતું, પણ જો સાતડો અમે કર્યો છે, જેમ્સનો સાતડો કર્યો છે. જો જેમ્સનો સરસ મજાનો સાતડો કરી વળ્યો છે અને અમારે નવ્યાબેન અમે મૂકી દીધા છે. નવ્યાબેન વાવ! તો જો નવ્યાબેન અમારે સરસ મજાનો જો 7 આ બાજુ અમારે સાતરો છે ને આ બાજુ જો અમારે સરસ મજાની જો અમારે નવ્યા મૂકી દીધી છે. જો કેવું લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ તમને કેવું લાગ્યું તે. જો તો પેલું ડેકોરેશન હતું, હજી આવા અલગ અલગ ડેકોરેશન કરવાના છે ને અલગ અલગ બધું મેં કરવાના છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. આ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને સારું લાગ્યું હોય તો લાઈક કરી દેજો અને કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો તો હું બતાવું તમને બીજું ફેમિલી. જો તો પાછું બીજા પ્રકારનું નાનકડું એવું ડેકોરેશન કર્યું છે. એમાં ડેકોરેશનમાં તો કોઈ ચેન્જીસ નથી, પણ સાતલો અમે બીજાનો બનાવ્યો છે ને ફરીબેન એટલે અમારે નવ્યાએ પણ કપડાં બદલાવી નાખ્યા છે. તમને બતાવું કે કેવું લાગે છે અમને. તો જો તમે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવું તમને લાગે છે. તો જો ડેકોરેશન પહેલાં જે હતું સેમ ટુ સેમ એમ જ રવા દીધું છે અને સાતરામાં આપણે થોડી વેરાયટી લાવીએ છીએ. સાતરો આપણે બિસ્કિટનો બનાવ્યો છે. જો સરસ મજાનો બિસ્કિટનો સાતરો બનાવ્યો છે અને આ બાજુ અમારે પરીબેને પણ જો કપડાં ચેન્જ કરી વાળ્યા છે ને પરીબેન જો અત્યારે રમે છે. હાથમાં કંઈક આપવું પડે એવું, નક્કર તો પરીબેન અમારે રહેતા નથી. જો હાય! તો જો આવું કંઈક હતું અમારે. આ બીજા પ્રકારનું અમે થોડુંક ચેન્જીસ લાવ્યા અને હજી તો કરવાના છીએ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. આ તમને કેવું લાગ્યું એ નાનકડી એવી સરસ મજાની કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો અને કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી જો તો પાછું એક સરસ મજાનું નવું એક નાનકડું એવું ડેકોરેશન કર્યું છે અને થોડું ચેન્જીસ એમાં લાવ્યા છે. તો તમને બતાવ્યું કે કેવું કે મેં ચેન્જીસ કર્યું છે ને શું ફેરફાર છે. તો ચાલો જુઓ. આ તો ડેકોરેશન સેમ ટુ સેમ જ છે અને આમાં સાતરામાં થોડો ફેરફાર કર્યો છે. આ સાતરો આ વખતે મેં સિંગના દાણાનો કર્યો છે. સિંગના દાણાનો સાતરો કર્યો છે અને અહીંયા જે રેનબો હતો, રેનબોની જગ્યાએ સરસ મજાના નાના નાના ડબ્બા મૂકી દીધા છે અને વચમાં અમારે પરીબેન આવી ગયા છે નવા કપડાં પહેરીને. નહીં પરીબેન? નવા કપડાં, વાવ! નવા કપડાં પહેરીને જો પરીબેન જોઈ રહ્યા છે. પપ્પા શું કરે છે? વાવ! નવા કપડાં પહેર્યા છે. તો જો આવું છે કંઈક અમારે. જો કેવું લાગ્યું તમને આ? જો ચાલો તો આ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને હજી કન્ટિન્યુ બનાવી દેજો, લાઈક કરી દેજો. હજી એક કંઈક અલગ અલગ તમારી સમક્ષ લાવી એટલે પાછું એક સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. આવું તો અમે ધાર્યું નહોતું પણ થઈ ગયું છે, કારણ કે મોન્સૂન અત્યારે ચાલી રહ્યું છે અને મોન્સૂનમાં જો છત્રી ના હોય તો મોન્સૂન ઋતુનું મહત્ત્વ ના સમજાય. છત્રી તો જોઈએ તે કાં છત્રી જોઈએ કાં અથવા રેનકોટ જોઈએ. અને અત્યારે જો અમારે પરીબેનને 7 મહિનાનું સેલિબ્રેશનમાં છત્રીનો અમે ઉપયોગ કર્યો છે. તો જો આ છે અમારે સરસ મજાનો સાતડો રીંગણાનો બનાવ્યો છે અને એની ઉપર જો અમે મોન્સૂનની છત્રી આ બાજુ મૂકી દીધી છે સાતડા ઉપર. આ છત્રી અને આ બાજુ અમારે પરીબેન નવ્યાબેન
7 મહિના પૂરા થઈ ગયા છે ને પરીબેનને પણ અમારી છત્રી આવી ગઈ છે. ટેન્ટેના છત્રી એની ફેવરિટ છે ભાઈ. છત્રી જોવો ને લઈને છત્રી વિના હાલે નહીં. ટક જો ચાલુ હોય જો અમારે છત્રીને જ જોવે અત્યારે નહીં. મજા આવી ગઈ વાહ વાહ હું ખુશ છું. જો તો બંને બાજુ અમે છત્રી મૂકી છે આ બાજુ અને અમારે પરીબેન છે જો આ કેવું છે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે અમારે પરીબેનનું અમારે 7 મહિનાનું ડેકોરેશન કેવું લાગ્યું તે. ચાલો આવું હતું કંઈક અમારે 7 મહિનાનું નાનકડું ડેકોરેશન. ફેમિલી જુઓ તો પાછું સરસ મજાનું નાનકડું એવું ડેકોરેશન કર્યું છે. ચેન્જીસ તો બહુ છે ને પણ સાતડામાં એમાં થોડું ચેન્જીસ છે તો ચાલો તમને બતાવી દઉં કે જો છત્રી એમ નામ છે ને અમારે સાતડો જો આ વખતે મેં થોડો ચેન્જ કર્યો છે ને સિક્કાનો સાતડો બનાવ્યો છે અને અમારા પરિવાર પણ આવી ગયા છે જો ગમે એને આટા ફરે છે જો ડબલા લે બધું ચાલે ભાઈ અમારે તો જો આવું હતું કંઈક આ તમને ડેકોરેશન કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. હે પરી હે ડબલાવાળા બેન તો જો પરી અમારે ડબલે રમવા લાગી છે જો. તો આવું કંઈક હતું કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફેમિલી જુઓ તો આવી રીતે અમારે હતું નાનકડું એવું 7 મહિના અમારે નવ્યાના પૂરા થયા એનું સેલિબ્રેશન હતું અને નાનકડું એવું ડેકોરેશન કર્યું હતું. અમે અલગ બધી સાતડા અલગ કર્યા, કપડાં અલગ ચેન્જ હતા અને થોડું ડિઝાઇનમાં ચેન્જીસ હતું. તો તમને આ ડેકોરેશન અમારું કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મહેનત ઘણી બધી થાય બધું ડેકોરેશન કરતાં, ગોઠવતા અને કપડાં ચેન્જ કરતા અને મૂકતા અને લેતા એટલે મહેનત ઘણી બધી થાય. તો એ તરફથી એક વિડીયોને લાઈક કરી દેજો, નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. મળશું જ આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ. બાય બાય.